જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ અન્ય એક અધિકારી સાથે મળીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે। તોરણિયા ગામના રમેશ વાઘેલા તથા મેહુલ વાઘેલાને પાઇપ વડે ફટકા તથા થપ્પડ અને ઢીકા મારવાની ફરિયાદ કરવામાં આવી છે। લોકઅપમાં રાત્રિ રોકાણ ન કરવું હોય તો ₹15,000 આપવા પડશે। રૂપિયા આપવાની ના પાડતા બંનેને બેફામ ગાળો ભાંડી મારવામાં આવ્યો હતો। ફરિયાદીના જણાવ્યા અનુસાર પીઆઈની ઓફિસમાં અંદરના રૂમમાં બોલાવી માર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। ધોરાજી ડીવાયએસપીને વિગતવાર આ બાબતની લેખિત ફરિયાદ કરાઈ છે। જેતપુર તાલુકા પીઆઈ પર ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે। ભોગ બનનારને ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા। પીઆઈ સિવાયના મારનાર અધિકારી પોલીસ યુનિફોર્મમાં પણ ન હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે। મારું નામ મેહુલ રમેશભાઈ વાઘેલા, ગામ તોરણિયા। મારી હગાઈ કરેલી હતી। મારી હાવ બીમાર હતા એટલા માટે મારા પપ્પા પાસેથી પૈસા માંગ્યા। એટલે મારા પપ્પાએ 2 વાર 10,000 રૂપિયા આપ્યો। એટલે એ પૈસા મારા પપ્પાએ પાછા માંગ્યા। એટલે એ લોકોએ કંઈ જવાબ ન આપ્યો અને મારામાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો અને એમ કીધું કે તમારા બાપ દીકરાને હાજર થવાનું છે। એટલે મારા બાપ દીકરાને 10 વાગે હાજર થયા। એટલે બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા। લોકઅપમાં પૂરીને 5, સાડા 5, 6 બાપ દીકરાને બહાર કાઢીને પીઆઈની ઓફિસમાં લઈ ગયા। ત્યાં જઈને મારા પપ્પાને મારવા માંડ્યા। એટલે મેં પૂછ્યું કે સાહેબ તમે કયા ગુનામાં મારા પપ્પાને મારો છો? એટલે સાહેબે મારા પપ્પાને સાઈડમાં રાખીને મને પણ મારવા માંડ્યા। મને બંને બાપ દીકરાને મારીને હવલદારને એવું કીધું કે પાઇપ લઈને આવીને મારા પપ્પાને માથામાં મારવા ગયા। મારા પપ્પા સાઈડમાં તરી જતા એને ખંભામાં પાઇપ લાગ્યો એટલે મારા પપ્પા પડી ગયા। પછી મને હાથરમાં 3 પાઇપ માર્યા। 3 પાઇપ હાથરમાં મારીને મને એમ કીધું કે આ વાત જો તે કે પાછી કરી તો તારા માથે આગળથી પણ વધારે થશે અને 15,000ની માંગ કરી। 15,000 ન દીધા એટલા માટે અમને બાપ દીકરાને માર્યા અને અત્યારે અમે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છીએ।